નમસ્કાર, નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ડભોઈથી। ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ છેલ્લા એક સપ્તાહથી બંધ છે। બેંક બંધ રહેતા ખાતેદારો મૂંઝવણમાં મુકાયા। 1998થી કાર્યરત બેંક અચાનક એક સપ્તાહથી બંધ રહેતા ખાતેદારો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા। સંખ્યાબંધ ખાતેદારો થાપન છે બેંકમાં જમા। ખાતેદારોના નાણાં ફસાયા। ખાતેદારોનો આક્ષેપ છે કે બેંકના ચેરમેન તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં છે। કોઈપણ સંપર્ક ન થતાં ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાતેદારોના આશરે 3 થી 4 કરોડ બેંકમાં જમા છે। સ્થાનિક દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ડભોઈ ચોકસી બજાર માખણી ફળિયાના ગલીમાં પીપલ્સ બેંક કોર્પોરેશન આવેલી છે। તે ખાતામાં મારા 86,000 રૂપિયા છે। હવે એના માટે મેં રજૂઆત 2-3 વાર કરી, એ બેંકો બંધ રહે છે, તારા મારેલા છે। હવે અહીંના જે કર્મચારીઓ છે તે બી ગાયબ થઈ ગયા છે ને જે એના જે હોદ્દેદારો માણસો છે એને જવાબ એમનો ફોન કરે છે તો કોઈ જવાબ મળતો નથી। અને અહીંના બધા જ રહેસ્યો અને જે એના પૈસા ખાતેદારવાળા એ આવીને બધા પૈસા માગે છે, જોરથી ઓવાળો કરે છે, એને ગારો બી બોલે છે। હવે એના જવાબદાર કોણ સાહેબ? ને જે બને તેવી રીતે અમારે આ પૈસાનો નિકાલ કરાવો। હું અહીંયાનો સ્થાનિક છું। અહીંયા ગાડી અવારનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। બધી પબ્લિક અત્યારે અકળાયેલી છે ને હું સામે જ રહું છું, સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરખો જવાબ નહીં મળતો। ફોન કરે છે તો એનો જવાબ નથી મળતો। અઠવાડિયાથી આ તારું મારેલું છે બેંકને। રોજના કેટલા ખાતેદારો આવતા હશે? રોજના ઓછામાં ઓછા લગભગ 30-40 જણ આવે છે રોજના। અહીંયા ગાડી બધા તપાસ કરવા પણ બિચારા નારાજ થઈને ચાલ્યા જાય છે। નારાજથી કોઈએ પૈસા મેક્યા, કંઈ કામ લાગે, આ કરીએ પેલું કરીએ, લગ્નમાં કામ લાગે, અત્યારે એ બધા મુશ્કેલીમાં છે। અને કેટલું કૌભાંડ હશે? ટોટલી 2 થી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ છે અહીંયા। એના સત્તાધીશોને એ કોઈ જવાબ નથી આપતા। કોઈને રિસ્પોન્સ જ નથી મળતો પબ્લિકને। પબ્લિકના પૈસા કઈ ગયા એ કોઈ જવાબ નથી મળતો।